દોસ્તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂમવાડા ઊભા થઈ જશે। હું જે ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો તે ઘરની માલકીન તીર્થયાત્રા પર ગઈ હતી અને તેની 15 વર્ષની પુત્રીને મારી પાસે મૂકીને ગઈ હતી। હું પણ દોડી દોડીને તેનું બધું કામ કરતો હતો અને જ્યારે રાત થઈ ત્યારે હું તેને મારી પાસે સુવડાવતો હતો। માલકીને પણ મને તેની પરવાનગી આપી હતી। તે રાત્રે મને કંઈ પોચી વસ્તુનો અનુભવ થયો, તેથી હું જાગી ગયો, પણ તે રાત્રે માલકીનની પુત્રીએ મારી સાથે જે કર્યું તે માલકીન તીર્થયાત્રા પર જતી હતી, તેથી જ સવારથી મારું જીવન મુશ્કેલીમાં હતું। તે મને વારંવાર કહેતી હતી કે રોહિત, મારું આખું ઘર તારા હાથમાં છે। હું જેટલો તારા પર વિશ્વાસ કરું છું એટલો બીજા કોઈ નોકર ઉપર કરી શકતી નથી। મારું નામ રોહિત છે। હું 24 વર્ષનો હતો, પરંતુ હું 12 વર્ષની ઉંમરથી જ માલકીનના ઘરમાં કામ કરતો હતો, તેથી જ તે મારા પર જેટલો વિશ્વાસ કરતી તેટલો તે કોઈના પર વિશ્વાસ કરતી ન હતી। તેથી તે મને બધી વાત કહી રહી હતી। તેને કહ્યું, રોહિત, હું મારી દીકરી અંજલિને ઘરે મૂકીને જાઉં છું, તેથી તું તેનું ધ્યાન રાખજે। તને ખબર છે કે તેને ઊંઘમાં ચાલવાની આદત છે? મેં કહ્યું, હા માલકીન, મને ખબર છે। તે 15 વર્ષની હતી, પરંતુ તે થોડી સાગલી અને લાડકી હતી। તે માલકીનની એકમાત્ર પુત્રી હોવાથી તેને બહુ પ્રેમથી રાખવામાં આવી હતી। હજુ સુધી તે ઢીંગલીઓ સાથે રમતી હતી। મેં કહ્યું, માલકીન, હું તેની સંભાળ લઈ લઈશ, તમે ચિંતા ના કરો। પણ માલકીને આગળ જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। તે આવું કેવી રીતે બોલી શકે? તે કહેવા લાગી કે તું મારી અંજલિ સાથે તેના રૂમમાં સૂજે। આ સાંભળીને તો મારા હોશ ઉડી ગયા। તે તો મોટી થઈ ગઈ હતી। હવે મારું મગજ ફરવા લાગ્યું। મેં કહ્યું, માલકીન, હું નાની છોકરીના રૂમમાં કેવી રીતે સૂઈ શકું? તમારે વિચારીને વાત કરવી જોઈએ। આ યોગ્ય નથી મને લાગતું। પણ તેને કહ્યું, રોહિત, મારે કંઈ સાંભળવું નથી। મેં જે કહ્યું તે જ થવું જોઈએ। તું અંજલિના રૂમમાં સૂઈ જજે। મને આ વાત જરા પણ બરાબર લાગતી ન હતી, પરંતુ હું તેમને વારંવાર નકારી ન શક્યો। પણ મેં મારા હૃદયમાં નિશ્ચિતપણે નક્કી કરી લીધું હતું કે હું અંજલિના રૂમમાં નહીં સૂઉં। મારી માલિકીન એક વિધવા હતી, પરંતુ તે ખૂબ જ અમીર હતી। માલિકની તેની પાસે ઘણી જમીન અને મિલકત હતી, જેના તેમને પૈસા મળતા હતા, અને તેમની એકમાત્ર દીકરી હોવાને કારણે તેની ઘણી પ્રેમથી પરવરિશ કરી હતી। હું જ્યારે ઘરનું કામ કરવા આવ્યો ત્યારે માલિક જીવતા હતા। તેઓ એકસાથે બધા ખૂબ જ ખુશ હતા। પણ અંજલિના જન્મના થોડા મહિના પહેલા માલિક મૃત્યુ પામ્યા હતા। તેની મોતથી માલકીન પાગલ જેવું વર્તન કરવા લાગી હતી। તે કહેતી હતી કે માલિક હમણાં આવી જશે, અને તે સમયે હું 10 વર્ષનો હતો, પરંતુ મારી માલકીનની હાલત જોઈને હું ખૂબ રડ્યો હતો, કારણ કે માલકીનનો મારા પ્રત્યેનો રવૈયો ખૂબ જ સારો હતો, અને તે મારી ખૂબ જ કાળજી રાખતી હતી। તેથી જ હું તેમનું દુઃખ જોઈ શકતો ન હતો। જ્યારે અંજલિનો જન્મ થયો ત્યારે માલકીન ખૂબ રડી હતી તેના પતિને યાદ કરીને, પણ પછી તેનું દિલ અંજલિમાં લાગી ગયું હતું। માલકીનના માતા પિતા તેના ફરીથી લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી। તેને કહ્યું કે હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી, અને હું મારું આખું જીવન મારા પતિના નામ ઉપર વિતાવી દઈશ, અને તેને તેમ જ કર્યું હતું। તેને પોતાનું આખું ઘર સંભાળી લીધું હતું। આમ કરતાં 14 વર્ષ વીતી ગયા હતા, અને માલકીનનો સૌથી વફાદાર અને વિશ્વાસુ નોકર હું હતો। માલકીને કારોબારની સંભાળ મને સોંપી દીધી હતી, અને આ વર્ષે અમારી માલકીનના માતા પિતા તીર્થયાત્રાએ જઈ રહ્યા હતા, તેથી જ માલકીને કહ્યું કે મારે પણ તીર્થયાત્રાએ જવું છે। તેથી અંજલિએ હંગામો શરૂ કરી દીધો હતો કે તે એકલી ઘરે નહીં રહે। પણ તેના પેપર હતા, તેથી માલકીને કહ્યું કે તે અંજલિનું ભણતર ખરાબ નહીં કરી શકે। તેથી તેને અંજલિને કહ્યું કે તું ઘરે જ રહેજે। પણ માલકીન મને જે કંઈ કહેતી હતી તે મને બહુ અજીબ લાગતું હતું, અને પછી તે મને બધું સમજાવીને તીર્થયાત્રા પર ચાલી ગઈ, અને તેના જતાની સાથે જ હું બેસી ગયો અને શાંતિનો શ્વાસ લીધો। પછી મેં રસોઈ બનાવવા વાળાને બોલાવ્યો અને મારા માટે સરસ ચા બનાવી।
પરંતુ જ્યારે પણ મારી માલિકીન ઘરે હોતી તો ત્યારે હું સોફા પર ક્યારેય બેસતો ન હતો. જો કે તેને ક્યારેય મને આ વાત માટે ના પાડી ન હતી, તેમ છતાં હું હંમેશા તેની સાથે માલિક અને નોકરનો સંબંધ જાળવી રાખતો હતો. પણ મેં વિચાર્યું કે માલકીન બહાર ગઈ છે તો હું થોડા દિવસ માલિકો વાળું જીવન જીવી લઉં. પછી મેં સુકૂનનો શ્વાસ લીધો અને ખુશીથી મારા બંને પગ ટેબલ પર મૂક્યા અને હાથમાં રિમોટ પકડીને ટીવીની ચેનલો બદલવાનું શરૂ કર્યું. હજુ તો અમે રિમોટ હાથમાં લીધો અને અંજલિ હોલમાં આવી. જ્યારે અંજલિએ હોલમાં આવીને મારી બેસવાની રીત જોઈ ત્યારે તે કહેવા લાગી કે રોહિત, તારી ફરિયાદ તો હું માના આવતા જ કરીશ કે તું તેના મોંઘા ટેબલ પર પગ રાખીને બેઠો હતો. તેના આવતા જ હું ઊભો થઈને બેસી ગયો અને કહ્યું કે અલી ભગવાનને ખાતર માલકીને મારા વિશે ફરિયાદ ના કરતી. પછી મેં ટીવી બંધ કર્યું અને રિમોટ સાઈડ પર મૂક્યું, પણ હજુ અંજલિ ગુસ્સામાં હતી અને તે આવીને સોફા પર બેઠી અને રિમોટ હાથમાં પકડીને કહેવા લાગી કે માં ઘરે નથી, આનો મતલબ એવું ન વિચાર કે હું તમે લોકોને માથે ચડાવીશ. જ્યાં સુધી માં ઘરે નથી ત્યાં સુધી આ ઘરની માલકીન હું છું. તેથી તમે બધા એમ જ કરો કે જેવી રીતે હું કહું છું. મેં કહ્યું હા, તમે જે કરશો નાની માલિક તેમ જ થશે. પણ અંદરથી તો હું થાકી ગયો હતો, કારણ કે મારે નાની માલકીન સાથે ક્યારેય બનતું ન હતું. તે તેની વિચિત્ર હરકતો કરતી રહેતી હતી અને હું તેની હરકતોથી બહુ ચિંતામાં હતો. તે મને બજારના ઘણા બધા ચક્કર લગાડાવતી હતી અને કહેતી હતી કે મારા માટે સામાન તમે જ લઈ આવશો. ડ્રાઈવર નહીં જાય અને ના કોઈ બીજો નોકર જશે, અને માલકીન પણ તેને કંઈ કહેતી ન હતી, કારણ કે તે તેની એકમાત્ર દીકરી હતી. તેથી માલકીન કહેતી હતી કે અંજલિ કહે તે કરી નાખો. પછી જ્યારે નોકર ચા બનાવીને લાવ્યો તો મારા પર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, આવી ગયો તારી ઓકાત પર. પછી મેં તેની સામે ગુસ્સાથી જોયું અને તેને ચાનો કપ ટેબલ પર મૂક્યો. મારે જે ચા પીવી હતી તે અંજલિ ખૂબ જ આનંદથી પીતી હતી. આખો દિવસ આવી રીતે વિવિધ કાર્યો કરવામાં પસાર થયો. પછી જ્યારે રાત થઈ ત્યારે હું મારા રૂમમાં સૂવા જતો હતો તો અંજલિ કહેવા લાગી કે તું ક્યાં જાય છે? રોહિત માએ કહ્યું હતું કે તું મારા રૂમમાં સૂઈશ. અંજલિની વાત સાંભળીને મને નવાઈ લાગી અને મેં આશ્ચર્યથી અંજલિ તરફ જોયું. મેં કહ્યું, નાની માલકીન, મને મારા કોટર સિવાય ક્યાંય ઊંઘ આવતી નથી. ઘરમાં બીજી નોકરાણી પણ છે, તમે તેને તમારી સાથે સુવડાવો. તો તે કહેવા લાગી કે મને કહ્યું હતું કે તું સૂઈશ તો તું જ હું સૂઈશ. સીધી રીતે રૂમમાં આવ અને જમીન પર સૂઈ જા. હું રૂમમાં તો આવી ગયો, પણ મને વિચિત્ર રીતે બેચેની લાગવા લાગી. અંજલિ જઈને બેડ પર સૂઈ ગઈ અને રૂમની લાઇટ બંધ કરી દીધી. ચારો તરફ અંધારું હતું. મારું હૃદય ખૂબ ઝડપથી ધડકતું હતું, ભલે તે 15 વર્ષની હતી, પરંતુ હું તો 15 વર્ષનો ન હતો. મને કોઈએ કહેલી વાત યાદ આવી કે એક છોકરી અને એક છોકરો રૂમમાં સાથે હોય તો તે ત્રીજો શેતાન હોય જ છે. મને સમજાતું ન હતું કે માલિકીને શા માટે કહ્યું કે હું તેને પુત્રીના રૂમમાં એકલો સૂ. તે ઈચ્છતી તો એક નોકરાણીને પણ તેના રૂમમાં સુવડાવી શકતી હતી. રૂમમાં થોડી લાઇટ હતી. જ્યારે મેં બેડ પર સૂતેલી અંજલિ તરફ જોયું તો મારી નજર તેના ચહેરા ઉપર તીર થઈ ગઈ હતી, કારણ કે તે સૂતી વખતે ઘણી નિર્દોષ લાગતી હતી. અચાનક તમે મારી નજર બદલી નાખી. મારી આંખો જોરથી બંધ કરીને સૂવાનો પ્રયાસ કર્યો અને વિચારવા લાગ્યો કે શેતાન મારા પર કાબૂ મેળવે તે પહેલા હું સૂઈ જાઉં. પછી મેં ભગવાનનું નામ લેતા મારી આંખ બંધ કરી અને જ્યારે અલાર્મ વાગ્યો ત્યારે મારી આંખો ખુલ્લી અને મેં ઘડિયાળમાં જોયું તો 7 વાગ્યા હતા. તેથી હું ઝડપથી ઊભો થયો અને તેના રૂમમાંથી બહાર નીકળી ગયો. અંજલિને શાળાએ જવાનું હતું અને તેનું પેપર પણ હતું. માલકીને કહ્યું હતું કે અંજલિને ડ્રાઈવર સાથે એકલી ન મોકલવી, જેથી જ્યારે અંજલિ તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી તો મેં જઈ તેને શાળાએ મૂકી દીધી. આ પછી હું જમીનોના હિસાબ જોવા લાગ્યો, કારણ કે હિસાબ કરવાની મારી જવાબદારી હતી. એ કામમાં હું એવો લાગી ગયો કે મને અંજલિ પણ યાદ ન રહી કે મારે જ તેને પાછી લેવા જવાની છે. હું મારા કામમાં એટલો બધો ડૂબી ગયો હતો કે આ વિચાર મારા મનમાંથી જ નીકળી ગયો હતો. અંજલિને 12 વાગ્યે રજા પડી જવાની હતી
અને અત્યારે 2 વાગી ગયા હતા. જ્યારે મારો ફોન વાગવા લાગ્યો અને મેં તે નંબર જોયો ત્યારે તે મારી માલકીનનો નંબર હતો. મેં ફોન ઉપાડ્યો ત્યાં માલકીન મારા પર વરસી પડી કે મને અંજલિનો ફોન આવ્યો હતો. તે હજુ શાળામાં છે, તું તેને લેવા કેમ નથી ગયો? આ સાંભળીને મારું મગજ હલી ગયું. હું તો સાવ ભૂલી ગયો હતો. મેં કહ્યું બજારનું કામ અને હિસાબમાં હતો. તો મને ભૂલાઈ ગયું, મને માફ કરી દો. તો માલકીન મને કહેવા લાગી કે જા તું એને લઈને આવ. મેં બધા ખાતા બંધ કર્યા અને ઘરની બહાર નીકળી ગયો. મેં ડ્રાઈવર તરફ ગુસ્સાવાળી નજરે જોયું. મેં કહ્યું તમે મને કહી શકતા ન હતા કે નાની માલકીનની રજા થઈ ગઈ છે? તો તેને કહ્યું કે હું તને શા માટે કહું? માલકીને તો તને નોકરોનો સરદાર બનાવ્યો છે. તે જે તને કહીને ગઈ છે તું જ તે વાતોનું ધ્યાન રાખ. તેની વાત પર તો મને બહુ ગુસ્સો આવ્યો હતો. માલકીન જ્યારથી ગઈ હતી, જાણે બધા ન કરો મારી માથે ચડી ગયા હતા. જ્યારે તેની સામે તો બધા માથું નમાવીને રહેતા હતા. હું ઝડપથી ડ્રાઈવર સાથે બેઠો અને શાળાએ ગયો. તો આખી શાળા ખાલી હતી. એક અંજલિ જ શાળામાં હતી. પછી મને જોઈને ચોકીદારે મને કહ્યું આટલું મોડું કેમ થયું? અને અંજલિ ગુસ્સામાં લાલ પીળી થઈને કારમાં બેસી ગઈ. જ્યાં સુધી હું ઘરે ન પહોંચ્યો ત્યાં સુધી તે મને વાતો સંભળાવતી રહી. તે મને કહેવા લાગી કે માને તું આવવા દે, હું તારી ફરિયાદ ન કરું તો મારું નામ અંજલિ નહીં. મારી ભૂલ હતી, તેથી હું ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે નોકરે ભોજન પણ તૈયાર કર્યું ન હતું. અને નોકરાણી પણ ઘર સાફ કરવાની બદલે વાતોમાં વ્યસ્ત હતી. આ જોઈને મને ચક્કર આવવા લાગ્યા હતા. માલકીન વિના આખું ઘર અસ્તવ્યસ્ત બની ગયું હતું. હું કોઈને પણ કંઈ કહેતો તો બધા મને કહેવા લાગતા કે તું પણ અમારી જેમ જ નોકર છો. અમારા માથા ઉપર ચડવાની તારે કાંઈ જરૂર નથી. હું માલકીને વિના બહુ હેરાન થઈ ગયો હતો. મેં નોકરાણીને બરાબર સાફ કરવાનું કહ્યું અને મારી દીકરી હેઠળ આખું ઘર સાફ કરાવ્યું. રાત્રે હું થાકી ગયો હતો અને જ્યારે હું અંજલિના રૂમમાં ગયો ત્યારે તે મોટેથી તેની શાળાના પ્રશ્ન યાદ કરી રહી હતી. હું મારી જગ્યા પર ગયો અને સૂઈ ગયો કારણ કે હું ઘણો થાકી ગયો હતો. પણ રાત્રે મને લાગ્યું કે હોલમાં કોઈ બીજું પણ છે. મેં કોઈના પગલાંનો અવાજ સાંભળ્યો. જ્યારે મેં આંખ ખોલી તો મને લાગ્યું કે જાણે કોઈ અંજલિના રૂમની બહાર માણસ ઊભો છે અને રૂમની બારીમાંથી અંદર જોવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેં મોટા અવાજે કહ્યું કે કોણ છે? ત્યાં પછી મને થયું કે કોઈ રસોડા તરફ દોડતું જતું રહ્યું. તેથી હું તરત જ ઊભો થઈને રસોડા તરફ જવા લાગ્યો, પણ ત્યાં રસોડું સાવ ખાલી હતું. મેં લાઇટ ચાલુ કરી પણ ત્યાં કોઈ ન હતું. રસોડાનો એક દરવાજો બહારથી પણ ખુલતો હતો. મેં ત્યાં જોયું તો તેનો દરવાજો થોડો ખુલ્લો હતો. તેથી મેં બહાર જઈને જોયું પણ બહાર પણ મૌન હતું. મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો અને પાછો આવીને સૂઈ ગયો. હું વિચારવા લાગ્યો કે રાતના આ સમયે અંદર જે વ્યક્તિ આવી હતી તે કોણ હતી. રાત્રે જ્યારે કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે અંજલિ ડરી રહી હતી અને કહેવા લાગી મને ડર લાગે છે, આ કૂતરા મને ખાઈ જશે. મેં મારો હાથ પકડ્યો અને તે બેડ પર પોતાનો હાથ મારતી હતી. તે કદાચ તેની ઊંઘમાં તેની માને શોધી રહી હતી. હું સમજી શકતો ન હતો કે આવા સમયે મારે શું કરવું જોઈએ. પછી હું મારી જગ્યા પરથી ઉઠીને અંજલિના હાથમાં મારો હાથ મૂક્યો. પછી તે મારો હાથ પકડીને ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ હતી. પછી જ્યારે તે ઊંડી ઊંઘમાં સૂઈ ગઈ ત્યારે મેં હળવેકથી મારો હાથ તેના હાથથી અલગ કરી નાખ્યો અને ફરીથી મારી જગ્યા પર સૂઈ ગયો. તે પછી હું અંજલિના રૂમમાં સૂવા લાગ્યો. એક દિવસ એક નોકરે દૂધની ખીર તૈયાર કરી અને તેને પણ ખાવાનું કહ્યું અને કહ્યું આ ખાઈને તને શાંતિથી ઊંઘ આવી જશે. મેં પણ ખીર ખાધી અને રાત્રે અંજલિના રૂમમાં ગયો. તે રાત્રે મને ખરેખર ખૂબ જ સારી ઊંઘ આવી હતી. મારી આંખ જ્યારે ખુલી ત્યારે સવારે પડી ગઈ હતી. મેં મારી આંખો ખોલી અને મેં જોયું કે બેડ ખાલી હતો. ત્યારે સવારના 6 વાગ્યા હતા. અંજલિ આટલી જલ્દી ક્યારેય પણ જાગતી ન હતી અને તેમાં પણ આજે રવિવાર હતો. જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે અંજલિ ત્યાં પણ ન હતી. મેં આખા ઘરમાં જોયું પણ તે ક્યાંય પણ મને દેખાતી ન હતી.
મને બહુ ડર લાગતો હતો. મેં અવાજ કરીને બધા લોકોને જગાડ્યા અને પછી તેઓએ તેને શોધવાનું શરૂ કર્યું, પરંતુ તે આખા ઘરમાં ક્યાંય ન હતી. મારા ચહેરાનો રંગ જ આખો બદલી ગયો હતો, કારણ કે માલકીન તેની છોકરીને મારા ભરોસે મૂકીને ગઈ હતી. તો હું રાત્રે કેવી રીતે સૂઈ ગયો? પછી મને ખબર પડી કે રસોઈ બનાવવાવાળો નોકર પણ ગાયબ હતો. મારા મનમાં વિચાર આવવા લાગ્યા કે થોડા દિવસ પહેલા મેં એક માણસને અંજલિના રૂમમાંથી રસોડામાં જતા જોયો હતો. તે આ નોકર જ હશે. મેં તરત જ માલકીનને ફોન કર્યો અને આખી વાત માલકીનને કહી દીધી. મને તેનું સરનામું પણ ખબર હતી. માલિકીને કહ્યું, તમે તે નોકરની ઘરે પહોંચો અને તેની પાછળ જાવ, હું પોલીસને ફોન કરું છું. પણ જ્યારે હું તેના ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ કહ્યું કે તે ઘરે આવ્યો જ નથી. ત્યારે મને ત્યાંના વિસ્તારના લોકો પાસેથી ખબર પડી કે સવારે નોકર અંજલિના મોં પર હાથ રાખીને તેને કારમાં ક્યાંક લઈ જઈ રહ્યો હતો. તે સમયે પોલીસ પણ અમારા બંગલા પાસે આવી ગઈ હતી. તમામ તપાસ બાદ બંગલાની બહાર લગાવેલા કેમેરાની મદદથી તે કારનો નંબર મળી ગયો હતો અને તે અંજલિને જબરદસ્તીથી કારમાં બેસાડી રહ્યો હતો. ગાડીનો નંબર ચેક કરવા ઉપર જગ્યા ખબર પડી ગઈ હતી અને હું પણ પોલીસ સાથે ગયો હતો અને તે કાર એક સુમસાન જગ્યા પર ઊભી હતી. પછી મને યાદ આવ્યું કે તે મને એક વખત આ જગ્યા પર લાવ્યો હતો. અહીં તેના મિત્રો રહેતા હતા. હું ભાગતો તે જગ્યા ઉપર જવા લાગ્યો જ્યાં તેના મિત્રનું ઘર હતું. પોલીસ પાછળથી આવી, પરંતુ હું તે ઘરમાં પહેલા જ પહોંચી ગયો હતો અને મેં દરવાજો જોરથી માર્યો અને તે ખુલી ગયો. સામે નોકર અને 2 માણસો હાજર હતા. તેઓ અંજલિને દોરડા વડે બાંધીને ખુરશી પર બેસાડી દીધી હતી. તે ખૂબ જ રડતી હતી. તેને જોઈને મને ગુસ્સો આવ્યો અને મેં તે બધાને ખૂબ માર્યા અને થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ. પછી તેઓએ તેને પકડીને જેલમાં ધકેલી દીધા અને રડતા રડતા અંજલિએ મને ગળે લગાડી લીધો. તે ખૂબ જ ડરી ગઈ હતી. મેં તેને કહ્યું કે તું ચિંતા ના કર, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. થોડા દિવસોમાં માલકીન પણ પાછી આવી ગઈ હતી. માલકીન અંજલિને જોઈને સીધી બેટી પડીને રડવા લાગી હતી. તે મને કહેવા લાગી કે મને તારા પર પૂરો ભરોસો હતો કે તું મારી દીકરીને સુરક્ષિત રાખીશ. મેં કહ્યું કે હું તેને મારી નાની બહેનની જેમ જ માનું છું અને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમે ચિંતા ના કરતા. કોઈ તમારા ઘરની ઉપર જોઈ નહીં શકે અને ન તો અંજલિની ઉપર પણ કોઈ હાથ નહીં નાખી શકે. આ સાંભળીને મારી માલકીન પણ ખુશ થઈ ગઈ હતી. ધન્યવાદ.